શ્રી ગણેશાય નમઃ. સૌને મારા નમસ્કાર. આપ સર્વેનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથાઓમાં. આજના વિડીયોમાં આપણે જાણીશું કે શ્રી મોમાયમાં એટલે કે દશામાની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી. આવા જ સરસ મજાના વિડીયો જોવા અને જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી જ્યારે પણ અમે નવી વાર્તા કે નવી માહિતી મૂકીએ કે તરત જ તમને એ મળી જાય. તો આવો જાણીએ કે માતાજીની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી. જ્યારે સૂર્ય ચંદ્ર નહોતા, આ બ્રહ્માંડ જ નહોતું, ત્યારે મહામાયા પ્રગટ થયા હતા. પછી શ્રી મહામાયાએ 5 તત્વોનું પિંડ બનાવ્યું. આ 5 તત્વો એટલે અગ્નિ, જળ, વાયુ, આકાશ અને ભૂમિ. આ પિંડમાંથી બ્રહ્માંડનું નિર્માણ કર્યું. પછી સૌ પ્રથમ શિવજી અને વિષ્ણુ ભગવાનનું નિર્માણ કર્યું. વિષ્ણુ ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું અને તેમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. આમ ત્રિદેવનો અવતાર થયો. પણ થોડા સમયમાં વિષ્ણુ યોગ નિંદ્રામાં, મહાદેવ સમાધિમાં અને બ્રહ્મા તપમાં બેસી ગયા. આખા બ્રહ્માંડમાં પાણી જ પાણી હતું, ક્યાંય જીવસૃષ્ટિ નહોતી. ત્યારબાદ હજારો વર્ષો પછી શ્રી જોગમાયા પ્રગટ થયા હતા. તે ખૂબ જ શક્તિશાળી હતા અને તેજસ્વી હતા. માને જોઈને બ્રહ્માજીએ પૂછ્યું, હે માં, હું કોણ છું? તો માતાજીએ જવાબ આપ્યો કે તમે ત્રિદેવ છો. પછી બ્રહ્માજીએ પૂછ્યું, પણ મારે કામ શું કરવાનું છે? તો માતાજીએ કહ્યું, તમારે સૃષ્ટિનું સર્જન કરવાનું છે, વિષ્ણુ ભગવાને પાલન કરવાનું છે અને મહાદેવે એનો સંહાર કરવાનો છે. વળી બ્રહ્માજીએ પૂછ્યું, તો હું ક્યાંથી શરૂઆત કરું? તો માતાજીએ કહ્યું, હજી સમય નથી થયો. અને આટલું કહી શ્રી જોગમાયા અંતર ધ્યાન થઈ ગયા અને બ્રહ્માજી પાછા તપમાં બેસી ગયા. હજારો વર્ષો વીત્યા. પછી બન્યું એવું કે ભગવાન વિષ્ણુના કાનમાંથી 2 દૈત્યો ઉત્પન્ન થયા, જેઓ ખૂબ જ ભયંકર હતા. ચારેય બાજુ પાણી ને પાણી જ હતું. બંને ઉપર તરફ ગયા, જ્યાં બ્રહ્માજી જે મંત્રનું રટણ કરતા હતા એ જ મંત્રનું રટણ કરવા લાગ્યા. વર્ષો બાદ જોગમાયા પ્રગટ થયા અને આ દૈત્યોને વરદાન માંગવા કહ્યું. તો આ બંને દૈત્યોએ અમર થવાનું વરદાન માંગ્યું. તેમજ શ્રી જોગમાએ આ બંને દૈત્યોના નામ પણ આપ્યા. એકનું નામ મધુ અને બીજાનું નામ કેશવ. વરદાનની સાથે સાથે જોગમાયાએ ચેતવણી પણ આપી કે મારા વરદાનનો જો તમે દુરુપયોગ કરશો તો હું જ તમારો નાશ કરીશ. આટલું કહી અને શ્રી જોગમાયા અંતર ધ્યાન થઈ ગયા. માતાજીના ગયા પછી આ બંને દૈત્યોને વરદાનની ખાતરી કરવાનું મન થયું. એટલે એ લોકો બ્રહ્માજી જ્યાં હતા ત્યાં જાય છે. બ્રહ્માજીની પાસે જઈને તેમને જગાડે છે અને યુદ્ધ માટે લલકારે છે. બ્રહ્માજી તેમને સમજાવે છે, પણ દૈત્યો માનતા નથી અને યુદ્ધ કરવા માંડે છે. દૈત્યોને તો દેવીનું વરદાન હતું એટલે કાંઈ એ તો હારે નહીં. અને બ્રહ્માજી તો થોડી વારમાં હારી ગયા અને બ્રહ્માજી ત્યાંથી વિષ્ણુ ભગવાન પાસે ગયા. પણ વિષ્ણુ ભગવાન ગાઢ નિંદ્રામાં હોવાથી તે જાગતા નથી. પછી બ્રહ્માજી મહામાયાને યાદ કરે છે અને સ્તુતિ કરે છે. ત્યારે વિષ્ણુ ભગવાનના મુખમાંથી વરાળના સ્વરૂપમાં એક દેવી પ્રગટ થાય છે. આ દેવીના પ્રગટ થવાથી ચારેય બાજુ પ્રકાશ ફેલાઈ જાય છે. આ પ્રગટ થયેલા દેવી ઊંટ પર સવાર થયેલા હતા અને આ દેવી એ જ મહામાયા મોમાયમાં વિષ્ણુ ભગવાનના મોંમાંથી નીકળેલા હોવાથી એ મોમાયમાં કહેવાયા. અને બહાર આવી મોમાયમાએ કહ્યું
કે હું જ બધાને વશમાં રાખું છું. આ બ્રહ્માંડની રચના મેં જ કરી છે. તેવી રીતે વિષ્ણુ ભગવાનને યોગ નિંદ્રાના બંધનમાં પણ મેં જ રાખ્યા છે. હવે વિષ્ણુને જગાડો, એ મારી માયા છે, એમાંથી અમે મુક્ત થયા છીએ. પછી વિષ્ણુ ભગવાન મધુ અને કેશવ સાથે યુદ્ધ કરે છે. ઘણા વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું, પણ દૈત્યો હારતા નથી. પછી છેવટે વિષ્ણુ ભગવાને મહામાયાની સ્તુતિ કરી અને કહ્યું કે આ દૈત્યો તો મારાથી હારતા નથી. ત્યારે મોમાઈમાએ કહ્યું, મેં જ તેમને અમર થવાનું વરદાન આપ્યું છે. હવે હું તેમને વશ કરીશ અને તમને વિજય અપાવીશ. પછી મહામાએ બંને દૈત્યોને વશ કર્યા. પછી બંને દૈત્યો વિષ્ણુ ભગવાન પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, અમે તમારાથી પ્રસન્ન થયા છીએ, તમે એક વરદાન માંગો. વિષ્ણુ ભગવાન મહામાયાની વાત સમજી ગયા હતા, એટલે એમને વરદાન માંગ્યું. અને વરદાનમાં શું માંગ્યું કે તમારા બંનેનો વધ મારા હાથે થાય. આટલું સાંભળતા જ બંને દૈત્યોએ તો તથાસ્તુ કહી દીધું. પણ પછી એમને ખ્યાલ આવ્યો કે આ તો ખોટું થયું, એટલે એમને પાછળથી બુદ્ધિ વાપરી અને કહ્યું કે તમે ભલે અમારો વધ કરો, પણ એવી જગ્યાએ કરજો કે જ્યાં પાણી ન હોય. હવે અહીંયા તો ચારે બાજુ પાણી જ હતું. ત્યારે વિષ્ણુ ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પછી બંને દૈત્યોને પોતાની જાંઘ ઉપર રાખી બંને દૈત્યોનો નાશ કર્યો. આમ દૈત્યો એ વરદાનનો દુરુપયોગ કર્યો, એટલે મહામાએ તેમને સજા કરી. પછી મહામાએ બ્રહ્માંડની રચના કરી અને બ્રહ્માજીને સૃષ્ટિની રચના કરવાનો આદેશ આપ્યો. આમ સૃષ્ટિની રચના થઈ. મિત્રો, મોમાઈમાનું મંદિર મોરાગઢમાં આવેલું છે. બોલો દશામાની જય.